સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય છે અને ઘણીવાર આ કાર્બોસેલની ખાણ શ્રમિકો માટે મોતની ખાણ સાબિત થતી હોય છે। આ દરમિયાન વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં ગોપાલ નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું। આ ગંભીર ઘટના ગેરકાયદેસર ખોદકામ દરમિયાન બની હતી। આ ઘટનાને પગલે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ તાત્કાલિક તપાસમાં દોડી આવ્યા હતા। પોલીસે પણ તપાસ હાથ ધરી છે। હાલ મૃતદેહને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને પ્રાંત અધિકારી મામલતદાર સહિતની ટીમોએ ઘટના સ્થળે દોડી જઈ ધામા નાખ્યા છે। તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગેરકાયદે ખાણોમાં અનેક મજૂરો મોતને ભેટ્યા છે, જેને લઈને ખનિજ વિભાગ અને પોલીસ સહિત તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। મારે આ કાકાના છોકરો ઓફ થઈ ગયો, પણ એ વગડિયા તાલુકો મળી જિલ્લો સુરેન્દ્રનગર મેરડીમાંની સામે વાડીમાં ખાતા કામ કરતો, મજૂરી કામ કરતો હતો, પણ એ અત્યારે મૃત્યુ પામ્યો છે। પણ એવડે લોકો અત્યારે અગ્નિશેષણ દઈ રહ્યા છે। પણ મારું કહેવાનું એટલું છે કે સાહેબ, આ બનાવ બની ગયો છે બરાબર, તો એવડે ગરીબ માણસો છે, એ વિચાર મજૂરી માણસો હતા, પણ એવડે લોકો આ ટીસાભાઈ, આ શત્રુભાઈની વાડીમાં બનાવ્યો છે, આજની અત્યારનો બનાવ બન્યો છે, તો એવડે લોકો પૈસાથી પોલીસવાળા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।